નમસ્કાર, આપ જોઈ રહ્યા છો પાટનગર નેટવર્ક ન્યૂઝ. આપની સાથે હું છું મોનિકા. બુલેટિનની શરૂઆત કરીએ મહત્વના સમાચારોથી. તો માંગરોળ પંથકમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરતા 1.5 દિવસમાં અંદાજે 10 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. આજે સવારે 6 વાગ્યાથી બપોરે 12 વાગ્યા સુધીમાં 5 ઇંચ વરસાદ ખાબકતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. ભારે વરસાદના કારણે માંગરોળને પીવાનું પાણી પૂરું પાડતું લાંબુરા ડેમ ઓવરફ્લો થયો છે, જેના પગલે કામનાથ નોડી નદીમાં નવા નીર આવ્યા છે અને પીવાના પાણીની સમસ્યાનો ઉકેલ આવ્યો છે. લાંબા સમયથી વરસાદની રાહ જોઈ રહેલા ખેડૂતો અને અસહ્ય ગરમીથી પરેશાન લોકોને ભારે રાહત મળી છે, જ્યારે હાલ પણ વિસ્તારમાં અવિરત વરસાદ ચાલુ છે. અને અત્યારે બપોરનો 1 જાય છે ત્યાં સુધીમાં અંદાજિત 11 ઇંચ જેટલો વરસાદ માંગરોળમાં થયો છે. અને માંગરોળની જીવાદોરી સમાન નદી જે ડોલી નદી છે તેમાં પણ અત્યારે લંબોરા ઓવરફ્લો થઈ ગયો છે. એટલે માંગરોળ શહેર જે પણ પીવાના પાણીનો પ્રશ્ન જે હતો તે લગભગ અત્યારે સોલ્વ થઈ ગયો છે. આ વિસ્તારના ખેડૂતો કે જે શારદાગ્રામ બંધારણ નીચે આવે છે તે શારદાગ્રામ બંધારો પણ ભરાવાની તૈયારીમાં છે, કારણ કે લાંગડી નદીમાં પણ પાણીની આવક શરૂ થઈ ગઈ છે. ખેડૂતો અને જગતના તાત આ વરસાદથી ખૂબ જ ખુશહાલ છે.